15મા દિવસનું વાક્ય જે છે તે શું છે? રીતિકા વોન અ ફર્સ્ટ પ્રાઇઝ લાસ્ટ યર. અહીંયા જોઈ શકીએ છીએ કે આપણી પાસે વાક્ય જે છે તે કયું છે? તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળનું. સાદા ભૂતકાળની અંદર કઈ બાબત છે? તો કે આ આપણા માટે ખૂબ જ મહત્વની ચર્ચા થઈ શકે તેવું છે. શું? તો કે જે ક્રિયાપદ જે છે તે શું આવે છે? તો કે ભૂતકાળનું જોવા મળે છે અને જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ. બીજી બાબત કે અહીંયા લાસ્ટ યર, તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે જે કાળને દર્શાવવા માટે, એટલે કે ભૂતકાળને દર્શાવવા માટે કયા કયા શબ્દો વાપરી શકાય, તો એની આપણે ચર્ચા કરી આજે. તો જે લાસ્ટ યર, ત્યાર પછી આપણે કહી શકીએ લાસ્ટ પ્લસ સમય સૂચક શબ્દો. લાસ્ટની સાથે કોઈ પણ સમય સૂચક શબ્દ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, કંઈ પણ આવી શકે. ત્યાર પછી ઇન ધ પાસ્ટ, પછી કહીએ ઇન ઓલ્ડન ડેઝ, જૂના દિવસોમાં. પછી કહીએ ધ પ્રીવિયસ ડે, ધ પ્રીવિયસ ડે. ત્યાર પછી ઇન 2020. અહીંયા જોઈ શકીએ ઇનની સાથે કોઈ પણ ભૂતકાળનો વર્ષ જે છે તે લઈ શકાય છે કે જે આપણને શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. તો આ છે આપણા ભૂતકાળ સૂચકો શબ્દો. બરાબર. તો આપણે જ્યારે આપણી સમક્ષ ભૂતકાળનું વાક્ય આવે છે તો આવા શબ્દ છે ધ્યાનમાં રાખી અને આપણે ઓળખી શકીએ કે કયા પ્રકારનું વાક્ય અને કયા કાળનું છે.